દિલ્હી બ્લાસ્ટને પગલે ગાંધીનગર પોલીસ પણ એક્શનના મોડમાં છે। અક્ષરધામ મંદિરની સુરક્ષા મુદ્દે પણ ગાંધીનગર પોલીસ હવે હરકતમાં આવી છે। અક્ષરધામ મંદિરની સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે। બ્લાસ્ટને પગલે અક્ષરધામની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે। તો બીજી તરફ ગાંધીનગર પોલીસે અક્ષરધામમાં સુરક્ષા મુદ્દે પણ સંપર્ક કર્યો છે। અક્ષરધામને અપાઈ છે હાઈ સિક્યોરિટી પ્રાયોરિટી અને તેને જોતા સુરક્ષા વ્યવસ્થાના બંદોબસ્ત પણ વધારવામાં આવ્યા છે। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ આપણી સાથે અક્ષરધામથી લાઈવ જોડાયા છે। સોનલ, જે રીતે ગઈકાલે બ્લાસ્ટની ઘટના બની ત્યારબાદ ગુજરાતમાં પણ સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે। અક્ષરધામમાં કેવા પ્રકારની અત્યારે પરિસ્થિતિ, સુરક્ષા ત્યાં પણ વધારવામાં આવી? જી લવલીન, અમે અત્યારે ગાંધીનગર સ્થિત અક્ષરધામ ખાતે છીએ અને જો વાત કરીએ સુરક્ષા વ્યવસ્થાની તો અક્ષરધામમાં અગાઉ જે ત્રાસવાદી હુમલો થયો ત્યારબાદથી અક્ષરધામને હાઈ સિક્યોરિટી પ્રાયોરિટી આપવામાં આવી છે અને તે અંતર્ગત ઓલરેડી જે સુરક્ષા વ્યવસ્થા છે તે સઘન છે। પણ મહત્વનું છે કે જે પ્રકારે કાર બ્લાસ્ટ થયો દિલ્હીમાં ત્યારબાદ ગુજરાત હાઈ એલર્ટ પર છે, ત્યારે અક્ષરધામ ખાતે પણ સુરક્ષા વ્યવસ્થાની જે ચકાસણી છે તે થઈ છે। આના જે દ્રશ્યો છે તે હું આપને બતાવવા માંગીશ। જોઈ શકો છો કે જે મુલાકાતીઓ છે, આજે જો કે વાત કરીએ મુલાકાતીઓની તો સંખ્યામાં મોટા પાયે ઘટાડો જોવામાં આવી રહ્યો છે। સામાન્ય રીતે જે આ કતાર દેખાય છે, આખું જે આ સ્થળ છે, એન્ટ્રી ગેટ છે, તે મુલાકાતીઓથી સતત ભરેલો રહેતો હોય છે। પણ આજે જ્યારે બ્લાસ્ટની વાત સામે આવી છે અને હાઈ એલર્ટ પર જ્યારે છે ગુજરાત, ત્યારે તેના પગલે જે સિક્યુરિટી છે તે તો ડેફિનેટલી અહીંયા સઘન છે। પણ મહત્વનું છે કે જે મુલાકાતીઓની સંખ્યા છે તેમાં મોટા પાયે ઘટાડો થયો છે। ખાસ કરીને જે ગુજરાતના સ્થાનિક મુલાકાતીઓ હોય છે તેમની જે સંખ્યા છે તે ઓછી જોવા મળી રહી છે। જોકે બહારગામથી કે અન્ય રાજ્યમાંથી આવનારા જે મુલાકાતીઓ છે તેઓ આજે પણ અહીંયા મુલાકાત લેવા માટે પહોંચ્યા છે અને મહત્વનું છે કે તેમને જે અહીંયા અનુભવ કયા પ્રકારનો કર્યો છે તે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। સર, क्या नाम है आपका और कहाँ से आए हैं? मेरा नाम डॉक्टर DN सिंह है। हम उत्तर प्रदेश बरेली से आए हैं। अच्छा सर, आपने अक्षरधाम को विजिट किया अभी? हाँ, अभी हमने विजिट किया है। किस प्रकार की सुरक्षा व्यवस्था नजर आई आपको, क्योंकि जिस प्रकार से हाई अलर्ट पर है अभी गुजरात और पर्टिकुलरली अक्षरधाम में इससे पहले जो हमला हो चुका है त्रासवादी हमला, तो उसके बाद से इसको हाई सिक्योरिटी दिया गया है, क्या कहेंगे? अब यहाँ तो हम पहली बार आए हैं। इसके पहले यहाँ कैसी सुरक्षा व्यवस्था थी उसकी हमें जानकारी नहीं है, लेकिन फिलहाल आज तो सब अच्छी व्यवस्था नज़र आ रही है। मोबाइल जमा करा लिए गए हैं और गेट पर भी सुरक्षा गार्ड मौजूद हैं और अंदर तो सब शांत है, सब ठीक चल रहा है। कुछ ऐसा विशेष बदलाव तो हम नहीं बता सकते। कल का नहीं, आपका मुलाकात जो है सही है, आज आप पहली बार आए हैं, लेकिन जिस प्रकार से हाई अलर्ट आज गुजरात पे रखा गया, दिल्ली का जो ब्लास्ट हुआ उसके बाद से जो सिक्योरिटी व्यवस्था है वो यहाँ पर डेफिनेटली बढ़ाई गई है। मैम, आप क्या कहेंगी आपकी मुलाकात के बारे में? बहुत अच्छा है, यहाँ पर सारी व्यवस्था बहुत बढ़िया है। यहाँ सिक्योरिटी की क्या है? सिक्योरिटी भी बहुत अच्छी है, सारा चेक करके अंदर जाना, महिलाओं का पुरुष का सबका ढंग से करके बैग वगैरह रखा देना या बैग में अच्छी तरह से देख करके पैसा वैसा है तो चेन्स वगैरह खोल करके सब देखना करना, तो वो सब बहुत बढ़िया है वहाँ। हाँ, एक एक करके जाना, यानी कि भीड़ जाना अंदर ना, एक एक करके आराम से सब एक एक लेडीज जा रही है अंदर। हाँ, उस तरह से जा रहा है अंदर ढंग का है। जिस प्रकार से वो हमला हुआ दिल्ली का, उसके बाद से हाई अलर्ट पे रहे हैं गुजरात, तो आपको कहीं थोड़ा सा इतना डर था कि आज हम जब अक्षरधाम जा रहे हैं जहाँ पे पहला हमला हो चुका था, अब आज वहाँ पे जा रहे हैं, क्या लगा? हमें बिल्कुल डर नहीं लगा, हमें अपनी सरकार पे पूरा विश्वास है। તો આ હતા ટુરિસ્ટ જેમનું કહેવું છે તે ઉત્તર પ્રદેશથી આવેલા છે અને તેમને સરકાર પર પૂરો ભરોસો વ્યક્ત કર્યો છે અને મહત્વનું છે કે આજે પોલીસ વિભાગ પણ હરકતમાં આવ્યો છે। ખાસ કરીને જ્યારે અક્ષરધામની વાત હોય ત્યારે ચોક્કસપણે હાઈ સિક્યોરિટી પ્રાયોરિટી ત્રાસવાદી હમલા બાદ પહેલેથી જ અક્ષરધામને આપવામાં આવી છે અને તે અંતર્ગત જ્યારે હવે હાઈ સિક્યોરિટીની જો વાત કરીએ તો ગાંધીનગર પોલીસ પણ આ સંદર્ભે હરકતમાં આવી છે અને પોલીસ તરફથી જે મંદિર પ્રશાસન છે તેમનો સંપર્ક કરવામાં આવ્યો છે અને કયા પ્રકારની અત્યારની સિક્યોરિટીની વ્યવસ્થા છે, કયા પ્રકારે કામ કરવામાં આવી રહ્યું છે તે તમામ વિગતો જે ગાંધીનગર પોલીસ છે તેમના તરફથી મેળવવામાં આવી છે। અને એક સંભાવના એવી પણ જોવાઈ રહી છે કે આજના દિવસ દરમિયાન ગાંધીનગર પોલીસ જે છે તે અક્ષરધામ મંદિર ખાતે
ખાતે સુરક્ષા વ્યવસ્થાની જે નિરીક્ષણ છે તે પણ કરી શકે છે, કેમ કે અગાઉ જે પ્રકારે હુમલો થયો ત્યારબાદ જે રીતે સુરક્ષા વ્યવસ્થા અહીં સઘન બનાવવામાં આવી છે, ખાસ કરીને આજે જ્યારે હાઈ એલર્ટ મોડ પર છે ગુજરાત, ત્યારે અહીંયા જે સુરક્ષા વ્યવસ્થા છે તેમાં થોડો વધારો થયો છે. જોકે જે મુલાકાતીઓ અહીં આવી રહ્યા છે તેમને ચેકિંગ કરવાની જે સંખ્યા છે, અહીંયાના જે દ્રશ્યો છે તે હું આપને બતાવવા માંગીશ. જોઈ શકો છો કે જે મુલાકાતીઓની કતાર અહીં લાગી છે, મોટે ભાગે અન્ય રાજ્યોમાંથી આવેલા મુલાકાતીઓ છે, પણ જે સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે તેમનું જે ચેકિંગ કરવામાં આવ્યું છે, ડેફિનેટલી આ જે ચેકિંગ છે તે રૂટીન પ્રક્રિયાનો ભાગ છે, પણ આજે જે વિશેષ રૂપે ચેક થઈ રહ્યા છે મુલાકાતીઓ તે પણ જોઈ શકાય છે. બાળકોનો પણ સમાવેશ થાય છે, પણ મહત્વનું એ છે કે જે મુલાકાતીઓની સંખ્યા છે તે આજે પણ ઓછી જોવામાં આવી રહી છે. જોકે ગાંધીનગર પોલીસ આ સંદર્ભે સુરક્ષા વ્યવસ્થા સંદર્ભે હરકતમાં આવી છે અને અક્ષરધામ મંદિર ખાતે કયા પ્રકારની સુરક્ષા છે, કેટલા કયા કયા પોઈન્ટ એવા છે, સંવેદનશીલ પોઈન્ટ્સ છે, તે તમામ બાબતો પર જે ગાંધીનગર પોલીસ છે તે માહિતી મેળવી રહી છે અને આજે દિવસ દરમિયાન ગાંધીનગર પોલીસે નિરીક્ષણ કરે તેવી પણ એક સંભાવના જોવાઈ રહી છે. જી બિલકુલ સોનલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે ગાંધીનગર ખાતે પણ.